વડોદરા શહેરના મનીષા ચોકડીથી ડીમાર્ટ જતા માર્ગ પર ભ્રષ્ટાચારનો મોટો ભૂવો પડ્યો છે। વડોદરા શહેરના મનીષા ચોકડીથી ડીમાર્ટ જતા માર્ગ પર ભ્રષ્ટાચારનો મોટો ભૂવો પડ્યો છે। એક વાહન ચાલક પોતાની કાર લઈને આ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે ટ્રાફિક જામ થતા વાહન ચાલક દ્વારા વાહન રોકવામાં આવ્યું હતું। તે સમયે જ અચાનક આગળના બિલના ભાગે મોટો ભૂવો પડી જતા આખી કાર ભૂવામાં લટકી ગઈ હતી। સદનસીબે વાહન ચાલકનો જીવ બચ્યો હતો, પરંતુ જો કદાચ વાહન ચાલુ અવસ્થામાં હોય અને ભૂવો પડ્યો હોત તો કેટલી ભયાનક પરિસ્થિતિ સર્જાઈ હોત। વાહન ચાલક દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં ટ્રાફિક શાખાને તેમજ મહાનગરપાલિકામાં પણ કોલ કરી મદદ માંગી હતી, પરંતુ કોઈ દ્વારા મદદ ન મળતા પોતાના સૌ ખર્ચે ક્રેન મંગાવીને પોતાની ગાડી ભૂવામાંથી કાઢી હતી। अप्लाई करना है बात सुनो, पुलिस भी फोन किया है कंट्रोल पुलिस अभी तक कब से इसमें रोक के रखा गाड़ी गाड़ी आ रही है फटाफट आ जाओ ना। સ્લો જ કરી દી ગાડી અહીંયા કે ભાઈ ટ્રાફિક આગળ હતું એટલે, અને એટલી વારમાં ઝૂકવા લાગે, તરત દરવાજો ખોલીને બહાર નીકળ્યો ને પછી તો બંધ જ થઈ ગયું। આખો જ ખાડો 2 મિનિટમાં પડ્યો હોય। ભૂવો પડી ગયો। હા, જે છે કેટલું યોગ્ય છે? હે, આ કેટલું યોગ્ય કહેવાય કે આટલા મોટા? હવે એ તો પછીની વાત છે, કોર્પોરેશનનું કામ છે। અત્યારે તો આ ગાડી કાઢવાના 5000 રૂપિયાનો ખર્ચો થાય છે, એ કોણ આપશે ખબર નહીં પડે અત્યારે। ના, ઇન્જરી કંઈ નહીં, બચી ગયા। મનીષભાઈ જૈન। કઈ બાજુ જઈ રહ્યા? અરે આગળ વાસના જ હતો। મનીષા ચોકડી પાસે એક ગાડી આવતી હતી અને એ ગાડી એકદમ જ ભૂવો પડ્યો અને એમાં ફસાઈ ગઈ। ત્યાર પછી કેટલીક વ્યક્તિઓએ ગાડીને કાઢવાની કોશિશ કરી અને એમાં સફળ પણ થયા। અહીં જે વરસાદી લાઈનને ડ્રેનેજનું કામ થયું છે એમાં પુરાણમાં કંઈક તકલીફ હશે, કાં તો પછી જે તે વખતે અહીંયા આગળ અંદરથી કોઈક જગ્યાએ પાણીની પાઇપલાઇન લીકેજ હોય અથવા તો વરસાદી ગટર લાઈન લીકેજ હોય તો આટલા મોટા ખાડા પડે। અહીં નજીકમાં જ મનીષા ચોકડી આવેલી છે અને ત્યાં આગળ ઓવરબ્રિજ છે। આ ઓવરબ્રિજની નજીકમાં હોવાથી કદાચ જેવું પણ બને કે આ ખાડો છેક આગળ સુધી હોય, એટલે ભવિષ્યની અંદર કોઈ મોટી ઘટના ના બને અને મોટી જાનહાનિ ના થાય તેને માટે આ જ વસ્તુ માટે ધ્યાન દોરવું આવશ્યક છે। અને કોઈ પણ અધિકારી હોય એણે પોતાની રીતે કામ કરવાની જગ્યાએ સારા સલાહકાર, સારા એડવાઇઝરોનો સલાહ લઈને કામ કરે તે જરૂરી છે। ડૉક્ટર ગિરીશ પારેખ, પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર।